માર્કેટ આજે લગભગ એવરેજ ઓપન થયું છે, બરાબર. એવરેજ ઓપન થઈને જ્યારે માર્કેટ ઉપર જઈને નીચે આવ્યું, આ કાલની ક્લોઝિંગ પ્રાઇસ છે આવડી આ, એની નીચે પણ આવ્યું. મેં તો એ પહેલાં એન્ટ્રી બનાવી લીધી હતી, કારણ કે મારો વ્યૂ એમ હતો કે માર્કેટ હવે અહીંયાથી જ ઉપર જાય છે, પણ તો પણ થોડુંક નીચે આવ્યું. માર્કેટ આપણે કેવી એમ તો હાલે નહીં, તો મેં આ કેનલની આસપાસ એન્ટ્રી બનાવી, આ ગ્રીન કેનલની આસપાસ. તો હું ઉપર જવાનું રીઝન તમને બતાવું. આપણે એ માટે કાલના ચાર્ટમાં આવવું પડશે, તો હું તમને કાલનો ચાર્ટ જણાવું. કાલે પણ સેમ એવરેજ માર્કેટ ઓપન થયું, બરાબર, જોઈ શકો છો એવરેજ ઓપન થયું. એવરેજ ઓપન થયા બાદ આજની જેમ ઉપર ગયું, ઉપર જઈને નીચેની સાઈડ આખો દિવસ નીચેની સાઈડનું મુવમેન્ટમ આપ્યું. તમે જોવો ને તો આજે પણ એ જ રીતના મુવમેન્ટ આવ્યું છે. એવરેજ ઓપન થયું, ઉપર ગયું, નીચે આવ્યું, બરોબર. એટલે કાલની જેમ બધાને આજે એમ જ લાગતું હતું કે ભાઈ આજે માર્કેટ ફૂલ નેગેટિવ છે, કાલે પણ નેગેટિવ છે, અને માર્કેટ ઓલ ટાઈમ હાઈની આસપાસ છે, એટલે માર્કેટ હવે તો નીચે આવશે તે એટલું ઉપર ગયું છે. એટલે બધા અહીંયા પુટની પોઝિશન બનાવી હોય. 447ની આસપાસ આપણે નીકળ્યા છીએ, જોઈ શકો તો 447 સેલિંગ. તો લગભગ આપણે 74 પોઈન્ટની આસપાસ કેપ્ચર કર્યો, અને પ્રોફિટ આપણે એટલું બુક કર્યું છે આજે. પછી માર્કેટ તમે જોઈ શકો છો કેટલું ઉપર ગયું છે. એ પછી ભલે માર્કેટ ઉપર જાય, આપણો ટાર્ગેટ મળી ગયો એટલે શાંતિથી બેસી જવાનું. ટાર્ગેટ મળી ગયો શાંતિથી. એટલો લોસ જઈને એટલો આપણે લોસ જોયો 3500નો, ત્યાંથી એટલો આપણને ટાર્ગેટ મળી જાય, અને ટાર્ગેટમાં હજી આપણે લાલચમાં રહેવા દેવી, બરોબર છે કે ભાઈ એટલો તમે પહેલાં લોસ જોયો 3500નો, ત્યાંથી તમને તમારો ટાર્ગેટ મળી ગયો, હવે ટાર્ગેટ બુક નથી કર્યો, લાલચમાં રહેવા દેવી કે હજી ઉપર જાય છે, તો આ ગયું પણ છે. ક્યારેક એવું પણ બની છે કે તમને ટાર્ગેટ બતાવીને તમને ત્યાંથી પાછો તમારો એસએલ જાય, તો પછી આપણને કેવું દુઃખ થાય આપણો એસએલ જાય ત્યારે, કે ભાઈ મેં ટાર્ગેટ આવ્યો ત્યારે નીકળી જાવ તો સારો હતો. એટલે આપણે જેટલો ટાર્ગેટ મળે ને આપણે નક્કી કર્યો હોય ટાર્ગેટ લઈ જ લેવાનો. પછી માર્કેટને ભલે જ્યાં જવું હોય ત્યાં જાય. અત્યારે શરૂઆતમાં જો મારે પણ અત્યારે શરૂઆત છે, એટલો બધો અનુભવ નથી. જ્યારે તમે 2-3 વર્ષનો અનુભવ થાય ને તો એ તમે આ મુવમેન્ટમાં બધું કેચ કરી શકો. જ્યારે તમને માર્કેટમાં અનુભવ થઈ જાય પૂરેપૂરો, જેમ આપણે ધંધામાં અનુભવ થાય છે ને અનુભવી થાય એટલે આપણને ખબર રહે કે આ વસ્તુ કઈ રીતના છે બધી ધંધામાં, એ રીતના આ રીતના છે. આમાં પણ આપણે અનુભવ થાય ને તો ત્યારે જ આપણે આ બધો મુવમેન્ટ કેપ્ચર કરીએ. તો આજે બસ એટલું જ હતું. ધન્યવાદ.